ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે બીજો દિવસ છે સાસરીનો, તો બધું કામ તો પૂરું કરી નાખ્યું છે મેં ત્યારે જેમ મેં વિડીયો બનાવ્યો છે, કારણ કે છોકરો દર્શિલ રહેતો નહોતો, જેના કારણે હું શૂટ ના કરી શકી. તો કપડાં ધોવાઈ ગયા છે, વાસણ બી ઘસાઈ ગયા છે, સવારમાં નાસ્તો બનાવી દીધો હતો. તો એના દર્શિલના પપ્પા ટિફિન લઈને ગયા છે, એના દાદાનો ઉપવાસ છે. તો ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયેલું છે. બસ હવે એની દાદી ઘઉં નાણવા ગયા છે અને હું ઘરે રહી છું. તમે એમ બી કહેશો તમે કેમ નહીં ગયા? તો ઘર મતલબ ઘરે કોઈ છે બી નથી, ઘરે રહેવું બી પડે, કંઈ ના કંઈક હોય. અને દર્શિલ ત્યાં કશું કરવા બી નહીં દે, થોડું દૂર છે જેના કારણે એ મને કશું કરવા બી નહીં દે. અહીંયા નજીકમાં વારો આવશે ત્યારે કદાચ જવા મળશે. તો આવી રીતના બધું ચાલી રહ્યું છે અને તમને બતાવી બી દઉં કે કેવું છે ઘર. કંઈક આવું દેખાય છે મારું ઘર છે. ફેમિલી જોડે તો હું પછી મળાવીશ, જ્યારે બધા ભેગા થઈ જશે ત્યારે ઇન્ટ્રોડ્યુસ બધાને મળાવીશ હું. તો કમેન્ટ્સમાં જેટલાના બી કમેન્ટ્સ આવશે ને કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે, તો હું તમને જરૂર મળાવીશ. કમેન્ટ્સ તો કરો યાર, કમેન્ટ્સ જ નથી કરતા તમે તો, લાઈક બી નથી કરતા કે કશું નથી કરતા. કમસે કમ વિડીયોને લાઈક તો કરો. એમાં કોઈ પૈસા તો છે ને, કંઈ પૈસા જવાના નથી એમાં, લાઈક કરવામાં શું જાય છે? લાઈક કરો. તો બીજું કેવું ચાલી રહ્યું છે બધાની લાઈફમાં? અલગ અલગ હોય છે કામ. અત્યારે શું છે, બધામાં ઘઉં નાણવાનું આવી ગયેલું છે. બધાનો ઓલમોસ્ટ ઘઉં સુકાઈ ગયેલા છે. તો ઘઉં નાણવાની બધી જગ્યાએ તળી પડેલી છે, કારણ કે વરસાદ એક વખત પડી ગયો હતો, જેના કારણે ઘઉં થોડા પહેલાં થઈ ગયા છે, નીચા પડી ગયા છે, કોઈ ઊભા છે, એ રીતના થઈ ગયેલા છે. તો હવે ખબર નહીં પાછો વરસાદ પડશે કે નહીં પડે, પણ એની પહેલાં ઘઉં બધા નીકળી જાય તો સારું છે. જોઈએ કેવું થાય છે. વરસાદ પછી ઘઉં બગાડીને આપી દે છે. ગયા વર્ષે બી એવું જ થયું હતું. ગયા વર્ષે બી વરસાદ પડી ગયો હતો, જેના કારણે ઘઉં અમારે બી બગડી ગયા હતા. બધાને બગડી ગયા હતા, અમારા એકલાને નહીં, બધાને બગડી ગયા હતા. જોઈએ નણાઈ જાય તો ઘઉં નીકળી જાય તો બહુ સારું. એના પછી કોઈ ટેન્શન નહીં. એક વખત ઘઉં ઘરે આવી જાય એના પછી એ તો હરેકને હોય. તો ચલો પછી મળીએ. ગાઈસ, ચણા ખાવા હોય તો છેલ્લા ચણા છો ખાવા હોય તો ચણાની દાળ બનાવવાની છે. આજ તો થોડાક દર્શિલના પપ્પાએ ફોલ્યા હતા ને, બીજા થોડા ફોલી દઉં છું. આજ તો પવન બહુ નીકળેલો છે. અમારે એક મેમ્બર થી તો મળો, કાઉને કામ તો મળાયો તો કાઉને મળો. અમારા ઘરનો મેમ્બર જ છે.
ગાઈસ કેમ છો? તો આ છે બીજો દિવસ અને કાલે શું થયું, લાઈટ જતી રહી હતી અને મહેમાનો બી આવી ગયેલા હતા ઘરે, તો જેના કારણે હું શૂટ ના કરી શકી. તો આજે આ બીજો દિવસ છે ને ત્યારે આ બાજુ સરગવા લઈને આવી છે. આમને તોડ્યા હતા. અહીંયા ગલી સરગવા છે અમારે લાગેલો, ત્યાંથી લઈને આવ્યા છે. અહીંયા ગલી કેળા છે, જોઈ શકો છો. સરગવા લઈને આવ્યો. હા, સરગવા લાગેલા છે. અહીંયા વાસણ છે પડેલા, કરવાના છે. કપડાં ધોવાઈ ગયા છે, મારે વાસણ કરવા પડે છે. દર્શુ હાય કર દે. હાય આમ તો જો જલ્દી જો ને, તમે હાય કર દો. કેમ છો બોલો? અમારા સરગવા મીઠા લાગે નહીં? મીઠા મીઠા. આજે એનું શાક બનશે. અમારા ઘરમાં આ શાક બહુ મસ્ત બનાવે રાહુલ કુમાર, નહીં? કે ખાવાનો ઓર્ડર હોય તો જવું પડે નહીં? ગયા નથી, આમ તો મજાક કરું છું હું તો. ઘરમાં કઈ બી પ્રસંગ હોય ત્યારે બનાવો નહીં? ગાઈસ લાઈટ બપોરના ટાઈમે જતી રહી હતી, સાંજનો ટાઈમ છે ને હમણાં આવી છે લાઈટ, તો ચાલુ કરી છે. નહીં તો બાકી ગામડાઓમાં તો લાઈટનું નક્કી ના હોય ક્યારે બી. એટલે ચલો અજવાળા લાઈટ આવક ના આવે એમ કરીને મેં જમવાનું બનાવી દીધું હતું. શાક અને ભાત મૂકી દીધા હતા, જો કે થઈ ગયા છે. હવે લોટ મોળવાનું બાકી છે, રોટલી કરવી પડશે. તો જોઈએ, કારણ કે હમણાં લાઈટ આવી ગઈ છે તો બનાવવું તો પડશે, કારણ કે નક્કી નથી એનું. હા પપ્પા અહીંયા દેખાશે, અહીંયા જો અહીંયા દેખાશે. એ પાઇપ પાડવા ગયા છે, ખેતરમાં પાઇપ પાડવા ગયા છે. ખેતર છે, તમને દેખાતું હશે. તો ત્યાં પાઇપ પાડવા ગયા છે, તો આરોગ્ય છે પપ્પા જોડે જવું છે, હે ને? એની જીત ચાલુ થઈ જશે હવે. બાકી બસ કામ જે છે એ થઈ ગયેલું છે. તો મેં કીધું ચલો બનાવી દઈએ.